લખતર મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 ને ખુલ્લું મૂકતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા લખતર ખાતે યોજાયેલ ત્રિદિવસીય વિજ્ઞાન પ્રદર્શનમાં સસ્ટેનેબલ ફ્યુચર વિષય આધારિત ફૂડ હેલ્થ એન્ડ હાઇજીન, પરિવહન, સંચાર, પ્રાકૃતિક ખેતી, મેથેમેટિક મોડેલ એન્ડ કોમ્યુનિકેશનલ થિંકિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર 97 વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરાઈ હતી। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે ગુજરાત સરકારના શિક્ષણ અને જીસીઆરટી દ્વારા આ જિલ્લા કક્ષાનું 52મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 97 જેટલી કૃતિઓ શિક્ષકોના માર્ગદર્શનથી બાળકોએ અહીંયા રજૂ કરી છે। બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેનામાં વિકસે અને એક સારા વૈજ્ઞાનિક બને, સારા ગણિત શાસ્ત્રી બને અને વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે એ માટે આ ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું છે। જિલ્લાભરના બાળકો, અલગ અલગ શાળાઓના શિક્ષકો બાળકોને લઈ અને આ પ્રદર્શન નિહાળવાના છે। અમારા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી સીટી ટોંડિયા સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ ઓઝા સાહેબ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભદ્રસિંહ વાઘેલા સાહેબ અને અમારું બીઆરસી ભવન મોડેલ સ્કૂલ, આ બધાના સંયુક્ત ઉપક્રમે આજે જે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખૂબ સારી રીતે યોજાયું છે। આ તમામને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।